જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, આજે મેથેમેટિક્સ બેઝિક કોર્સના પાર્ટ 4 માં આપણે ઘનમૂળ શોધવાની રીત જોઈએ. જે સંખ્યા પૂર્ણ ઘન હોય તેવી સંખ્યાના ઘનમૂળ મેળવીએ. અહીં કેટલીક સંખ્યાના ઘનમૂળ છે. 1 નો ઘન 1, 2 નો ઘન 8, 3 નો 27, 4 નો 64, એવી રીતે 10 સુધીના ઘનમૂળ આપેલા છે. પહેલી સંખ્યા આપણે જોઈએ, ઘનમૂળ 1728. તો કોઈ પણ પૂર્ણ ગણના ઘનફળ માટે પાછળથી છેલ્લા 3 અંક પસંદ કરવાના. આ 3 અંક પસંદ કરતા આ 3 અંકમાં એકમનો અંક 8 છે. તો અહીં તમે જુઓ, એકમનો અંક 8 હોય તો તેનું ઘનમૂળ છે 2. માટે ઘનમૂળમાં પ્રથમ એકમનો અંક આવશે 2. હવે છેલ્લા 3 અંક પછી વધ્યો અંક 1. તો 1 છે એ કઈ બે સંખ્યાઓના ઘનમૂળ વચ્ચે આવે છે? તો 1 છે એ 1 ના ઘનમૂળની નજીક જ છે. તેથી 1 નું ઘનમૂળ 1 એ જ જવાબ લેવાનો. માટે 1728 છે એનું ઘનમૂળ 12 થશે. એ જ રીતે બીજો પ્રશ્ન જોઈએ, ઘનમૂળ 29,2913. બીજી સંખ્યા 4,913 નું ઘનમૂળ છેલ્લેથી 3 અંક લેતા તેમાં એકમનો અંક 3 છે. તો અહીં 343 સંખ્યા છે એનામાં એકમનો અંક 3 છે જેનું ઘનમૂળ 7 છે. માટે આપણે ઘનમૂળ માટે પ્રથમ અંક લેવાનો 7. ત્યારબાદ બાકી રહ્યો અંક 4. તો 4 છે એ 1 નો ઘન 1 અને 2 નો ઘન 8 ની વચ્ચે આવે છે. તો 4 છે એ 8 કે 1 કોની વધુ નજીક છે? તો 1 ની વધુ નજીક છે. તો 1 નું ઘનમૂળ 1. તો 7 ની આગળ 1 લેતા 4,913 નું ઘનમૂળ છે એ 17 મળશે. ફરીથી છેલ્લેથી 3 અંક લો, 576, જેનો એકમનો અંક 6 છે. તો અહીં એકમનો અંક 6 હોય એવી સંખ્યા 216 છે જેનું ઘનમૂળ 6 આવે છે. માટે ઘનમૂળનો એકમનો અંક આવશે 6. બાકી રહ્યા 17. તો 17 છે એ 2 નો ઘન 8 અને 3 નો ઘન 27, એ 2 ની વચ્ચે આવે છે. તો અહીં તમે જુઓ તો 17 એ 8 ની વધુ નજીક છે. તેથી 8 નું ઘનમૂળ 2. એટલે 17,576 નું ઘનમૂળ થશે 26. ફરીથી એકવાર પૂર્ણ ઘન સંખ્યા હોય અને જેનો એકમનો અંક છે એ 1 થી 9 કે 3 0 પૈકીનો હોય તો છેલ્લેથી 3 અંક લેવાના. આ છેલ્લેથી 3 અંકમાં જે છેલ્લો અંક છે 8, તો અહીં 8 નું ઘનમૂળ છે 2. એટલે આપણા જવાબનો એકમનો અંક 2 આવશે. બાકી રહ્યો 1. તો 1 છે 1 ની જ વધુ નજીક છે. તેથી દશકનો અંક 1 લેવાનો. એ જ રીતે 4,913 નું ઘનમૂળ લઈએ તો છેલ્લા 3 અંક લેતા એમાં 3 છે. તો 3 એકમના અંક છે 343, એ 7 નો ઘન છે એટલે એકમનો અંક આવશે 7. બાકી રહ્યા અંક 4. તો 4 એ 1 નો ઘન 1 અને 2 નો ઘન 8, 1 અને 8 ની વચ્ચે છે. પણ 4 એ 1 થી વધુ નજીક છે. તેથી 1 નું ઘનમૂળ 1 એ 7 ની આગળ લેતા 4,913 નું ઘનમૂળ 17 થશે. એ જ રીતે
5 અંકની સંખ્યા લઈએ તો એમાં પણ આપણે છેલ્લેથી 3 અંક જ લેવાના. તો છેલ્લેથી 3 અંક લેતા એકમનો અંક 6 છે. તો એકમનો અંક 6 હોય તેવી સંખ્યા 216 છે. તો તેનું ઘનમૂળ 6 છે તે એકમનો અંક આવશે. બાકી રહ્યા 17. તો 17 એ 8 અને 27 વચ્ચે આવે છે, જે 8 ની વધુ નજીક છે. તેથી 8 નું ઘનમૂળ 2 લેતા દશમલક 2 આવે. તેથી 17,576 નું ઘનમૂળ 26 થશે. તે જ રીતે 512 નું ઘનમૂળ 3 જ અંકની સંખ્યા છે એટલે 3 અંક સમાવતા અહીં એકમનો અંક 2 છે. તો એકમનો અંક 2 હોય એવી સંખ્યા તમે જુઓ તો 512 નું ઘનમૂળ આપણને સીધું 8 જ મળી જાય. આ પ્રમાણે આ પ્રમાણે 1331 નું ઘનમૂળ, 9261 નું ઘનમૂળ, 32768 નું ઘનમૂળ આ પ્રકારે તમે મેળવો. હવે પૂર્ણ ઘન ના હોય તેવી સંખ્યાના ઘનમૂળ શોધીએ. સૌપ્રથમ તેના માટેનું સૂત્ર છે, ધારો કે x નું ઘનમૂળ શોધવું છે તો x નું ઘનમૂળ બરાબર ઘનમૂળમાં y પ્લસ જે સંખ્યાનું ઘનમૂળ શોધવું હોય તે સંખ્યા x માઇનસ નજીકની પૂર્ણ ઘન સંખ્યા y અપોન 3 ગુણ્યા y ના ઘનમૂળનો વર્ગ. આ સૂત્ર છે, જ્યાં રકમમાં જે સંખ્યાનું ઘનમૂળ શોધવાનું હોય તેને x લેવાના અને તેની નજીકની જે પૂર્ણ ઘન સંખ્યા છે તેને y લેવાના. દાખલા તરીકે 12 નું ઘનમૂળ શોધવું છે તો 12 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તેથી 12 ની નજીકની પૂર્ણ ઘન સંખ્યા આવે છે 8. 27 પણ છે, પણ 27 એ 12 થી ઘણી મોટી થઈ જાય છે એટલે 12 ની નજીકની પૂર્ણ ઘન સંખ્યા લઈએ 8. તો એના બરાબર ઘનમૂળમાં 8 પ્લસ સૂત્ર પ્રમાણે 12 નું ઘનમૂળ શોધવું છે એટલે x ની જગ્યાએ લેવાના 12 માઇનસ અહીં પૂર્ણ ઘન સંખ્યા y તરીકે લીધા છે 8 અપોન આ 3 સૂત્રના આવશે ગુણ્યા ઘનમૂળ y એટલે ઘનમૂળમાં 8 આખાનો વર્ગ બરાબર 8 નું ઘનમૂળ 2 પ્લસ 12 માંથી 8 ગયા 4 છેદમાં 3 ગુણ્યા 8 નું ઘનમૂળ 2, 2 નો વર્ગ 4. અહીં 4 4 કેન્સલ થશે બરાબર 2 પ્લસ 1/3 નું મૂલ્ય થાય 0.33 આશરે બરાબર 2.33 આશરે. આમ 12 નું ઘનમૂળ આવશે 2.33 આશરે. આપણે 70 નું ઘનમૂળ જોઈએ. અહીં 70 ની નજીકની પૂર્ણ ઘન સંખ્યા 64 છે એટલે y તરીકે 64 લઈએ પ્લસ 70 નું ઘનમૂળ શોધવું છે એટલે x બરાબર લો 70 માઇનસ અહીંયા પૂર્ણ ઘન સંખ્યા 64 છે અપોન આ 3 સૂત્રના આવશે ઘનમૂળમાં 64 નો વર્ગ બરાબર 64 નું ઘનમૂળ થાય છે 4 પ્લસ 70 માંથી 64 ગયા 6 અપોન 3 ગુણ્યા 64 નું ઘનમૂળ થાય 4, 4 નો વર્ગ 16, 3 દુ 6 2 8 16 બરાબર 4 પ્લસ 1/8. 1/8 નું મૂલ્ય થશે 4 પ્લસ 0.125 બરાબર 4.13 આશરે. આ રીતે 70 નું ઘનમૂળ થશે 4.13.
આ પ્રમાણે 25નું ઘનમૂળ, 14નું ઘનમૂળ, 120નું ઘનમૂળ મેળવો. 25ના ઘનમૂળ વખતે યાદ રાખજો, નજીકની પૂર્ણઘન સંખ્યા છે 27, એટલે તમારે y તરીકે લેવાના 27 અને x તરીકે 25નું ઘનમૂળ શોધવું છે, એટલે 25 - 27, એટલે અંશમાં ભલે -2 વધે પણ આ જ પ્રમાણે ચિહ્ન રાખવાના છે. હવે ગણિત અને ફિઝિક્સ બંને વિષયોમાં કલનશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, બીજગણિત, ભૂમિતિ, ત્રિકોણમિતિ દરેક ફિલ્ડમાં ખૂબ જ ઉપયોગી એવા અવયવ સૂત્રો, જેને અંગ્રેજીમાં ફેક્ટર્સ કહેવાય છે, તો આ ફેક્ટર ફોર્મ્યુલાસ જોઈએ. તો પ્રથમ છે પૂર્ણવર્ગ ત્રિપદી x + y હોલ સ્ક્વેર બરાબર પ્રથમ પદ x નો વર્ગ પ્લસ 2 ગુણ્યા પ્રથમ ગુણ્યા બીજું પદ એટલે 2xy પ્લસ અંતિમ પદ y નો વર્ગ. આ જ પદને સાદુરૂપ આપીએ તો x² + y² રાખો તો 2xy જમણીથી ડાબી બાજુ લો તો x² + y² નું મૂલ્ય x + y હોલ સ્ક્વેર - 2xy મળે. બીજી પૂર્ણવર્ગ ત્રિપદી છે x - y હોલ સ્ક્વેર. અહીં વચ્ચે નિશાની માઇનસ છે એટલે મધ્યમ પદ માઇનસ આવશે. પ્રથમ પદનો વર્ગ 2 ગુણ્યા પ્રથમ ગુણ્યા બીજું પદ એટલે 2xy, અંતિમ પદ y નો વર્ગ y². આને પણ તમે x² y² ને કરતા બનાવો તો x² + y² બરાબર x - y હોલ સ્ક્વેર ને -2xy અહીંયા લેતા +2xy મળે. તે જ રીતે આ શરૂઆતની પૂર્ણવર્ગ ત્રિપદી છે એને x + y નો હોલ સ્ક્વેર બરાબર x - y હોલ સ્ક્વેર + 4xy પણ લખાય, કારણ અહીંયા માઇનસ વિસ્તરણ કરતા -2xy મળે ત્યાં 4 2xy બાદ થતા +2xy મળે એટલે મૂળ સ્વરૂપ પાછું આવી જાય. એ જ રીતે x - y હોલ સ્ક્વેર ને x + y -4xy લખી શકાય. ત્યારબાદ x4 + y4. તો અહીં શરૂઆતમાં જે બે પદ જોયા તે જ વર્ગને બદલે અહીંયા 4 તરીકે લીધા છે. તો પહેલું પદ આવશે x² + y² આખાનો વર્ગ -2x² y², અથવા x4 + y4 ને x² - y² આખાનો વર્ગ +2x² y² પણ લખી શકાય. ત્યારબાદ ત્રીજું સૂત્ર છે જેને ડિફરન્સ ફોર્મ્યુલા એટલે કે તફાવત સૂત્ર કહે છે. તો x² - y² બરાબર જે બે પૂર્ણ વર્ગનો તફાવત છે બંને પૂર્ણ વર્ગના વર્ગમૂળનો એકવાર સરવાળો અને એકવાર બાદબાકી. ચોથું સૂત્ર છે બે પૂર્ણ ઘનનો સરવાળો કે તફાવત. જો પૂર્ણ ઘનનો સરવાળો હોય તો પહેલો કૌંસ x + y અને બીજા કૌંસમાં પ્રથમ પદ x નો વર્ગ, વચ્ચે માઇનસ લેવાના, પહેલું ગુણ્યા બીજું પદ xy અને અંતિમ પદનો વર્ગ. જો તફાવત હોય તો પહેલા કૌંસમાં માઇનસ લેવાના, ત્યારબાદ બીજા કૌંસમાં વચ્ચેનું પદ પ્લસ લેવાનું, એટલે કે પ્રથમ પદનો વર્ગ x² પ્લસ પહેલો બીજા પદનો ગુણાકાર xy પ્લસ y નો વર્ગ. એવી જ રીતે પૂર્ણ ઘન x + y આખાનો ઘન બરાબર x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3xy અને આખો કૌંસ x + y. આ જ કૌંસનો ગુણાકાર કરો 3xy વડે x + y તો આ પદ આપણને મળશે. એ જ રીતે x - y આખાનો ઘન, તો પ્રથમ પદનો ઘન x ઘન માઇનસ બીજા પદનો ઘન y ઘન માઇનસ 3x અને y નો ગુણાકાર ગુણ્યા x - y કૌંસ. અહીં પણ કૌંસનો ગુણાકાર કરતા આપણને આ બાજુનું સૂત્ર મળે છે. એ જ રીતે x નો ઘન પ્લસ y નો ઘન જે આ સૂત્ર લખ્યું એને બીજી રીતે આ સૂત્ર પરથી પણ લખી શકાય કે x + y આખાનો ઘન -3xy x + y, અથવા x નો ઘન -y નો ઘન હોય તો અહીં કૌંસમાં x - y આખાનો ઘન, અહીં પદ આવશે પ્લસ 3xy કૌંસમાં x - y. ત્રિપદીનો વર્ગ x + y + z નો વર્ગ, તો પ્રથમ પદનો વર્ગ, બીજા પદનો વર્ગ, ત્રીજા પદનો વર્ગ, 2 ગુણ્યા પહેલું બીજું પદ, 2 ગુણ્યા બીજું ત્રીજું પદ અને 2 ગુણ્યા ત્રીજું પહેલું પદ, આ રીતે 2zx મળશે. એના પરથી આપણને x² y² z² ને કરતા બનાવો તો આ ત્રણેય પદ જમણીથી ડાબી બાજુ લેતા આપણને x + y + z હોલ સ્ક્વેર માઇનસ
2 + yz + zx મળે. અને અંતિમ 10મું સૂત્ર છે x નો ઘન + y નો ઘન + z નો ઘન - 3xyz બરાબર જે પૂર્ણ ઘન સંખ્યા છે 3 3 નો પહેલો કૌંસ x + y + z, બીજા કૌંસમાં પહેલા પદનો વર્ગ, બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ માઇનસ પહેલું બીજું માઇનસ બીજું ત્રીજું અને માઇનસ ત્રીજું છેલ્લું, આ રીતનું પદ મળે. આ સંપૂર્ણ સૂત્ર ખૂબ ઉપયોગી છે. તેને તમારે બે વાર લખવાના છે અને આ જે x અને y નું સ્વરૂપ છે એને બદલે આ દાખલાને a + b કે a - b સ્વરૂપમાં ફરી 10 સૂત્રો છે 2 વાર લખવાના. આમ કુલ આ સૂત્ર 4 વાર લખજો. અત્યંત ઉપયોગી છે. તમને ધોરણ 11મું, ધોરણ 12મું અને એન્જિનિયરિંગના 4 વર્ષમાં આ સૂત્રો ગમે તે સ્વરૂપમાં ઉપયોગી થશે.